Good morning, friends. Welcome back to our e-learning program initiated by Vidya Sankul under the valuable guidance by Mr. GM Sutriya sir. This is going to be our 39th lecture અને વિદ્યાર્થી મિત્રો જેમ આપ સૌ જાણો છો અત્યારે આપણે રાઇટિંગ સેક્શન કરાવી રહ્યા છીએ જેમાં આપણે ઈમેલ રાઇટિંગ જોઈ ગયા છીએ જોબ એપ્લિકેશન જોઈ ગયા છીએ ત્યારબાદ એડવર્ટાઇઝમેન્ટ બરાબર છે અત્યારે આપણે જે ટોપિક ચાલી રહ્યો છે એમાં એડવર્ટાઇઝમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ એડવર્ટાઇઝમેન્ટમાં કેટલીક અગત્યની બાબતો ધ્યાનમાં રાખવાની બાબતો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ જેમ કે લેટ ઇટ બી પ્રિસાઇઝ કોન્સાઇઝ એન્ડ ક્લિયર એટલે કે એડવર્ટાઇઝમેન્ટ જે તમે આપો છો એ કેવી હોવી જોઈએ એકદમ ક્લિયર હોવી જોઈએ એ કયા સબ્જેક્ટ વિશે છે કઈ બાબત વિશે છે એડવર્ટાઇઝમેન્ટ એ તમને આવડતી હોવી જોઈએ મતલબ કે ઇન સેન્સ કે તમને પ્રેઝન્ટ કરતાં આવડતું હોવું જોઈએ ત્યારબાદ એમાં તમારે હંમેશા યુઝ સિમ્પલ એન્ડ ઇફેક્ટિવ લેંગ્વેજનો ઉપયોગ કરવો પડે આ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું છે કેમ કે ઘણી જાહેરાતો આપણે એવી જોતા હોઈએ છીએ છાપામાં ઇવન ઇંગ્લિશ કે ગુજરાતી ન્યૂઝપેપર વોટેવર બરાબર એ લોકો લેંગ્વેજ ઘણી વખત મોટાભાગે તો એ લોકો સરળ જ વાપરતા હોય છે પણ ઘણી વખત એવી એડવર્ટાઇઝમેન્ટમાં શબ્દો એવા ઉપયોગ કરતા હોય છે કે રીડરને ખબર નથી પડતી હોતી કે આ એકચ્યુઅલી આ એડવર્ટાઇઝમેન્ટ છે શેના માટે બરાબર છે તો હંમેશા આપણે ખૂબ જ સરળ સિમ્પલ અને સાદા શબ્દોનો ઉપયોગ કરીશું ત્યારબાદ છે ઇટ શુડ પ્રોજેક્ટ ધ રિક્વાયર્ડ કન્ટેન્ટ બરાબર છે એમાં જે પણ બાબત જરૂરી હોય એ બધી જ બાબતનો સમાવેશ કરવામાં આવી જવો જોઈએ બરાબર છે અમુક બાબતો એવી હોય કે જે તમારે દર્શાવવી ખૂબ જ જરૂરી હોય પણ છતાંય ક્યારેક એવું બનતું હોય છે કે એડવર્ટાઇઝમેન્ટમાં એ બાબતનો ઉલ્લેખ ન કરેલ હોય તો એ વખતે તમારે એને સમાવેશ કરવો જોઈએ એથી વિરુદ્ધ અમુક બાબતોનો ઉલ્લેખ ન પણ કરવો જોઈએ બરાબર અમુક બાબતોનો ઉલ્લેખ જો તમે કરો તો એથી એડવર્ટાઇઝમેન્ટની જે અસર જે છે એ નેગેટિવ પડતી હોય છે તો એવી બાબતોનો ઉલ્લેખ ન કરવો જોઈએ યુઝ એ પ્રોપર સ્ટાઇલ વિથ કેચી ફ્રેઝીસ બરાબર કેચી ફ્રેઝીસ મેં તમને કીધું હતું જો યાદ હોય તો કે નેબર્સ જેલસી ઓનર્સ પ્રાઇડ બરાબર છે જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી તો આ બધાય જે છે વિદ્યાર્થી મિત્રો એ શું છે કેચી ફ્રેઝીસ કહેવાય કે જેનાથી લોકોમાં એક જાતનું આકર્ષણ ઊભું થાય છે ઓકે ત્યારબાદ આપણે જોઈએ ઇન ક્લાસિફાઈડ એડવર્ટાઇઝમેન્ટ્સ a format and to the point approach is necessary formal and to the point approach is necessary ક્લાસિફાઈડ એડવર્ટાઇઝમેન્ટ પણ આવતી હોય છે હું તો એમ કહું છું વિદ્યાર્થી મિત્રો કે અત્યારે તમને લોકોને જ્યારે પણ સમય મળે ત્યારે તમારે એડવર્ટાઇઝમેન્ટ ઇંગ્લિશ છાપાની અંદર વાંચવી જોઈએ ખાસ કરીને એમાં ક્લાસિફાઈડ આવતી જ હોય છે અત્યારે તો ગુજરાતી છાપાની અંદર પણ ક્યારેક ક્યારેક ઇંગ્લિશ એડવર્ટાઇઝમેન્ટ તમને જોવા મળશે તો એ પણ તમારે વાંચતા રહેવું જોઈએ કે જેથી કરીને એડવર્ટાઇઝમેન્ટ તમને સારી રીતે આવડે નેક્સ્ટ આપણે જોયું હતું ઇન ડિસ્પ્લે એડવર્ટાઇઝમેન્ટ્સ એન્ડ ઇન્ફોર્મલ ક્રિએટિવ એન્ડ સ્પોન્ટેનિયસ મેથડ નીડ્સ ટુ બી યુઝડ બરાબર છે સ્પોન્ટેનિયસ બરાબર એટલે કે એક જાતની તમને ક્રિએટિવ કે જે તમારા દિમાગમાં ઉદ્ભવ્યું હોય એ તમને પ્રેઝન્ટ કરતાં આવડતું હોવું જોઈએ આવા કંઈક આપણે પોઈન્ટ્સ જોયા હતા વિદ્યાર્થી મિત્રો આ હું તમારી સામે રાખું છું એક વખત ફરી વખત ધ્યાનથી વાંચી લો હવે વિદ્યાર્થી મિત્રો આ હું એક એડવર્ટાઇઝમેન્ટ તમારી સામે રજૂ કરી રહ્યો છું આ બધું આપણે કરી ચૂક્યા છીએ પણ આ હું એવા વિદ્યાર્થીઓ માટે બતાવી રહ્યો છું ખાસ કરીને કેમ કે અત્યારે આપણે મેં જે અમુક લેક્ચર તમને લોકોને 7-8 જણાને જે બોલાવે છે ક્લાસમાં બરાબર
તો એ બધાની સાથે મુલાકાત કરી તો અમુક જણા પાસેથી મને એવી ખબર પડી કે એ લોકોએ હજી સુધી કેમ્પ લીધી જ નથી. બોલો, ઇટ રિયલી સરપ્રાઇઝડ મી અ લોટ વેન આઈ કેમ ટુ નો દેટ these students still haven't got camp. They haven't bought camp as yet. And that, believe you me, it really surprised me a lot. તો તમારે લોકોએ કેમ્પ તો ખરીદી જ લેવી જોઈએ અત્યારે. પણ એટલા માટે હું આ લેક્ચરમાં આ બધાય જે તમને સ્ક્રીન પર બતાવી રહ્યો છું એ તમે ધ્યાનથી વાંચો. બરાબર છે? આ એડવર્ટાઇઝમેન્ટ શું કહેવા માંગે છે એ તમે ધ્યાનથી વાંચો. આ એડવર્ટાઇઝમેન્ટ શું કહેવા માંગે છે? તો આપણે જોઈ ગયા છીએ કે અહીં એક રિસેપ્શનિસ્ટની જરૂર છે સ્કૂલની અંદર. એટલા માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? સિચ્યુએશન વેકન્ટ. એ પણ આપણે જોઈ ગયા હતા, ઇફ યુ રિમેમ્બર. બરાબર, આની પહેલાંના જ લેક્ચરમાં છે, એટલે તમે એ પણ જોઈ લેશો તો પણ તમને ખ્યાલ આવી જશે. પણ આ હું એવા વિદ્યાર્થીઓ માટે રાખી રહ્યો છું કે જેઓએ હજી સુધી પુસ્તક પણ નથી ખરીદ્યું. એવા વિદ્યાર્થીઓને આ હું દેખાડી રહ્યો છું સ્ક્રીન પર કે તે લોકો શાંતિથી ખાસ સરખી રીતે વાંચે એવું લાગે તો સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો. બરાબર છે? એની અંદર કઈ બાબતનો સમાવેશ કરેલો છે એ તમે જોઈ લો. રાઈટ? ત્યારબાદ આપણે શું જોયું હતું કે એક વ્યક્તિ કે જેને જોબની જરૂરિયાત છે. હવે જ્યારે વ્યક્તિ તરફથી જોબની જરૂરિયાત હોય અને એ પોતે આપે, બરાબર, કે ભાઈ મારે આ રીતે નોકરીની જરૂર છે, જોબની જરૂર છે, તો ત્યાં આગળ શું આવે છે? સિચ્યુએશન વોન્ટેડ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સિચ્યુએશન વોન્ટેડ. રાઈટ? જોઈ લ્યો તમે. આ પણ એડવર્ટાઇઝમેન્ટ હું રાખું છું, 1 કે 2 મિનિટ ધ્યાનથી વાંચી લ્યો. તમને પરીક્ષામાં આવું જ પૂછવામાં આવશે. સરસ રીતે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો તમે. ઓકે, આઈ હોપ કે તમે જોઈ રહ્યા છો, વાંચી રહ્યા છો સરસ રીતે. ખાસ કરીને આ બધું તૈયાર કરી નાખવાનું કે આવા પ્રકારના શબ્દો આપણે લખી શકીએ. ત્યારબાદ આપણે કઈ જોઈ હતી? લોસ ઓફ સુટકેસ. બરાબર ને? કે અહીંયા એક વ્યક્તિ અમદાવાદ થી મુંબઈ જઈ રહ્યો હોય છે અને રસ્તામાં ઓન ધ વે he loses his suitcase. After that he gives advertisement in the newspaper. કે આ એક ખાસ સમજવા જેવું છે. The finder shall be suitably rewarded. બરાબર, આ પણ એક લાઈન પાકી કરવા જેવી, મતલબ એ ધ્યાનમાં રાખવા જેવી છે કે જો આવી એડવર્ટાઇઝમેન્ટ તમે છાપામાં આપો તો આ પ્રકારે તમારે લખવું જોઈએ કે ધ સેન્ડર શેલ બી suitably rewarded. બરાબર? જોઈ લો, સરખી રીતે વાંચી લો. આઈ હોપ કે તમે વાંચી રહ્યા છો. ધ્યાનથી વાંચી લો વિદ્યાર્થી મિત્રો. બરાબર? વાંચવાનું ખાસ અગત્યનું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે નંબર 4. આ આપણે જોયું હતું, તમને યાદ હોય તો ઘર ભાડે આપવાનું છે, લેટ આઉટ. બરાબર છે? એ હાઉસ ઇઝ ફોર લેટ આઉટ. એમાં કયા પ્રકારના એણે શબ્દો વાપર્યા છે એ તમે જોઈ લો ખાસ કરીને.
આઈ હોપ કે તમે વાંચી રહ્યા છો. ઓકે, નેક્સ્ટ જોઈએ. જોઈએ આપણે આજે કે યુ આર ગોઈંગ ટુ હેવ સમર કેમ્પ ફોર કિડ્સ between the age group of 6 to 14. Draft an advertisement to be published in the local daily giving relevant details. હવે પહેલાં તો જુઓ તમે આ સબ્જેક્ટ શું તમને કહેવા માંગે છે કે યુ આર ગોઈંગ ટુ હેવ સમર કેમ્પ ફોર કિડ્સ. હવે જે બાળકો જે છે, બાળકો માટેનો તમે સમર કેમ્પ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, સમર કેમ્પ યોજવા જઈ રહ્યા છો અને એમાં કઈ એજ છે? 6 થી 14 વર્ષની. હવે તમારે એક એડવર્ટાઇઝમેન્ટ સરસ રીતે બનાવવાની છે કે ટુ બી પબ્લિશ્ડ ઇન ધ લોકલ ડેઇલી ગિવિંગ રેલેવન્ટ ડિટેલ્સ. તમે કોઈ બાળકને તો ઓળખતા નથી, બરાબર છે, એટલે તમારે આ બધા 6 થી 14 વર્ષના બાળકો માટે ખાસ કરીને એના પેરેન્ટ્સને જાણ થાય એવું તમારે એડવર્ટાઇઝમેન્ટ આપવાની છે. તો તમે જુઓ અહીંયા કઈ ડિટેલ અહીંયા લખવામાં આવેલી છે, જુઓ તમે કે સેન્ટર ફોર ટ્રેનિંગ પ્રેઝન્ટ્સ એટલે રજૂ કરે છે, બરાબર ને, એન એક્સપ્રેસિવ એક્ટિવિટી વર્કશોપ મે Center for Training presents an expressive activity workshop May 6 to 11, 2020. હવે તો આમ તો જોઈએ તો 21 આવી ગયું કહેવાય, બરાબર ને, એટલે અહીંયા તમે લખી શકો ને કે 21, બરાબર, એ રીતે. જો એ શું કહે છે, ડિયર કિડ્સ, utilize your summer vacation by mixing fun with learning. જેમ કે આર્ટ એન્ડ ક્રાફ્ટ, ટેબલ મેનર્સ એન્ડ એટિકેટ, hobbies like theater, public speaking, yoga and meditation, storytelling, બરાબર છે. આ બધી એક્ટિવિટી તમને ત્યાં કરાવવામાં આવશે. તમે જુઓ આ કઈ રીતે એ લોકોએ જાહેરાત કરેલી છે, જુઓ તમે, બરાબર, કે ડિયર કિડ્સ, યુટિલાઇઝ યોર સમર વેકેશન બાય મિક્સિંગ ફન વિથ લર્નિંગ. આ બધું તમારે ત્યાં શીખવાનું છે. એડમિશન ઓપન ફોર ચિલ્ડ્રન ઇન ધ એજ ગ્રુપ ઓફ 16 to 14 years. For further details, contact latest by April 25th, 2021. બરાબર છે, એપ્રિલની જે 25મી તારીખ, લેટેસ્ટ બાય એટલે એનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો, તો કે મોડામાં મોડું, બરાબર. જોઈ લો તમે, શિવ કોમ્પ્લેક્સ, ફતેહગંજ, વડોદરા, બરાબર. આ રીતે એ લોકોએ એડવર્ટાઇઝમેન્ટ એક આપેલી છે, એનો તમે યુ કેન સ્ટડી ધીસ એડવર્ટાઇઝમેન્ટ. This Center for Learning is going to start summer camp, બરાબર છે, for kids, and in that camp various activities are to be taught and the students shall learn this type of activities. They can participate in this kind of activity: art and craft, table manners and etiquette, hobbies like theater, public speaking, yoga and meditation, storytelling, બરાબર. આ બધી જ જે પ્રવૃત્તિઓ ત્યાં કરાવવામાં આવનાર છે એમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. જોઈ લો તમે, સરસ રીતે વાંચી જાઓ. યુ કેન ઓલ્સો ટેક ઇટ્સ સ્ક્રીનશોટ. ઓકે, નેક્સ્ટ જોઈએ, નંબર 6. આ હું બધી જ જાહેરાતો તમને એટલા માટે બતાવી રહ્યો છું
જો કે આપણે ઈમેલ રાઇટિંગ પણ આગળ એવી જ રીતે જોઈશું, બરાબર છે. જોબ એપ્લિકેશન પણ આપણે એવી જ રીતે જોઈશું, વધારે રિવિઝનની અંદર. મેં તમને અગાઉ પણ કહેલું છે. પણ એડવર્ટાઇઝમેન્ટ વસ્તુ એવી છે કે આપણે અત્યારે જોઈ શકીએ છીએ એક સાથે. નેક્સ્ટ છે, યુ propose to sell your house, draft an advertisement to be published in the Times of India, Vadodara, under the classified columns. ક્લાસિફાઈડ કોલમ્સ જે છે એમાં તમે આ એડવર્ટાઇઝમેન્ટને પબ્લિશ કરવા જઈ રહ્યા છો. ફોર સેલ કઈ રીતે છે જુઓ, એ લોકોએ કઈ રીતે આપ્યું છે, રો હાઉસ ફોર સેલ ઇન મણિનગર એરિયા, 3 bedrooms with attached baths. આ બધી એની વિગત છે. જુઓ, 3 bedrooms with attached baths. ત્યારબાદ છે ડ્રોઈંગ કમ ડાઇનિંગ, a ground floor, semi-furnished, personal parking facility available. Brokers please excuse. એટલે કે અહીં દલાલોએ કોઈએ ફોન કરવો નહીં, બરાબર છે. કોન્ટેક્ટ મિસ્ટર પટેલ, આ રીતે એનું એડ્રેસ છે અને અહીંયા આગળ તમને સમય બતાવેલો છે. તો જોઈ લો તમે આ એક વખત વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી. વાંચી જવા એડવર્ટાઇઝમેન્ટ તમને શું કહેવા માંગે છે. જોઈ લો સરખી રીતે. આઈ હોપ કે તમે લોકો આનો સ્ક્રીનશોટ પણ પાડી લેતા હશો. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓએ પાડવો જોઈએ કે જેઓએ હજી કેમ્પ ખરીદી નથી, બરાબર છે. આ સેજ વયું જાય, ડ્રોઈંગ વોઝ અનડન, એ વયું જાય એટલે તમે એનો સ્ક્રીનશોટ કે એ તમે લઈ શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. આવું તમને પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન દઈને જોજો. આવું તમને પરીક્ષામાં પૂછાશે, રાઈટ. નેક્સ્ટ છે, ડ્રાફ્ટ એ suitable advertisement announcing the death of your grandmother in a daily in the obituary column. જો obituary એટલે શું તમને ખ્યાલ હોવો જોઈએ કે ઓબિચ્યુઅરી એટલે જે મરણ વિભાગ હોય, બરાબર. આપણે શું કહીએ, મરણ નોંધ. ગુજરાતી છાપું હોય તો એમાં શું કહેવામાં આવે, મૃત્યુ નોંધ, બરાબર. શું કહેવામાં આવે, મૃત્યુ નોંધ. આવું એ લોકોએ લખેલું હોય, બરાબર છે. પણ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર તમે શું કહી શકો છો એને, ઓબિચ્યુઅરી. હવે શું કહે છે કે અવર રિસ્પેક્ટેડ ગ્રાન્ડમધર મિસિસ પ્રફુલ્લા શાહ લેફ્ટ ફોર હર શું લખ્યું છે જોઈએ આપણે. Our respected grandmother Mrs. Prafulla Shah left for heavenly abode on 31st July. The Besna for the departed soul will be held on 5th August at Lions Hall from 9 to 10:30 a.m. Grief stricken Shah family and relatives. બરાબર છે. ગ્રીફ સ્ટિકન એટલે શું, તો કે ગમગીન પરિવાર. ગમગીન પરિવાર એટલે શું, દુઃખી પરિવાર જે હોય ને એ. ખાસ વાંચી લેજો, આ સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. શું કહેવા માંગે છે જુઓ તમે કે અવર રિસ્પેક્ટેડ ગ્રાન્ડમધર મિસ પ્રફુલ્લા શાહ લેફ્ટ ફોર
હર હેવનલી અબોર્ડ એટલે કે એ પરલોકમાં પહોંચી ગયેલ છે. આપણે કહીએ ને કે ભાઈ તેનું નિધન થયેલ છે એ રીતે. ધ બેસના એટલે કોન્સોલેશન મિટિંગ, કોન્ડોલન્સ મિટિંગ જે કહીએ ને આપણે, જ્યાં આગળ લોકો આવે, તમને તો ખ્યાલ જ છે બેસણું કહીએ એને, બેસના ફોર ધ ડિપાર્ટેડ સોલ વિલ બી હેલ્ડ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું ભૂલ કરે છે ઘણાય કે અહીંયા વિલ બી હોલ્ડ લખી નાખે. તો આ જે છે એ ગ્રામેટિકલ મિસ્ટેક કહેવાય. બરાબર છે. આના તમારે માર્ક્સ કપાય. એટલે તમારે ખાસ કરીને તમને ગ્રામેટિકલ નોલેજ, એક્ટિવ પેસિવ, આ જે વોઇસ જે છે ઇંગ્લિશની અંદર, એનું નોલેજ હોવું ખાસ અને ખાસ અગત્યનું છે તમારા માટે. યાદ રાખજો, ફરી વખત કહું છું કે તમે જો પેસિવમાં, અમુક સેન્ટેન્સ તમારે પેસિવમાં જ લખવા પડે, બરાબર ને. દાખલા તરીકે અહીંયા ધ બેસના ટુ ધ ફોર ધ ડિપાર્ટેડ સોલ વિલ બી હેલ્ડ, એમ જ લખવું પડે. હવે એમાં એની બદલે તમે એમ કહો કે અહીંયા શાહ ફેમિલી વિલ હોલ્ડ ધ બેસના ફોર ધ ડિપાર્ટેડ સોલ, તો એ ના ચાલે. બરાબર છે. તો તમારે અહીંયા વિલ બી પછી હોલ્ડ નહીં પણ હેલ્ડ જ લખવું પડે. આ તમારી પાસે નોલેજ હોવું જોઈએ ગ્રામરનું, ખાસ કરીને એક્ટિવ અને પેસિવ. આમાં તમને ખૂબ જ ઉપયોગી થવા જઈ રહ્યા છે. નેક્સ્ટ જોઈએ, યુ વોન્ટ ટુ સેલ, એક વખત હું રાખું છું આ એડવર્ટાઇઝમેન્ટ, તમે જોઈ લો. આ જે છે આપણે ડ્રાફ્ટ કરી, suitable advertisement announcing the death of your grandmother. કયા પ્રકારના શબ્દો વાપર્યા છે. ઓબિચ્યુઅરી ખાસ એ જોવા જેવું છે, એટલે કે મૃત્યુ નોંધ. પછી અવર રિસ્પેક્ટેડ ગ્રાન્ડમધર મિસિસ પ્રફુલ્લા શાહ લેફ્ટ ફોર હર હેવનલી અબોર્ડ ઓન 31st જુલાઈ. શબ્દો જુઓ ખાસ કરીને. તમે અહીંયા બેસનાની જગ્યાએ કોન્ડોલન્સ મિટિંગ પણ કહી શકો. ધી કોન્ડોલન્સ મિટિંગ ફોર ધ ડિપાર્ટેડ સોલ વિલ બી હેલ્ડ on 5th August at Lions Hall from 9 to 10:30 AM. સમય તમે તમારી રીતે બદલી શકો છો. બરાબર. ગ્રીફ સ્ટીકન એ પણ એક શબ્દ સમજવા જેવો છે, યાદ રાખવા જેવો છે. બરાબર. એ તમે જોઈ લો ખાસ કરીને. ઓકે. હવે આપણે નેક્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ જોઈએ. હું તમને બહુ શાંતિથી આ એડવર્ટાઇઝમેન્ટ કરાવી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને એવા વિદ્યાર્થીઓને ખાસ એ લોકો સ્ક્રીનશોટ પણ પાડી શકે કે જેઓએ હજુ સુધી પુસ્તક નથી લીધું. બરાબર છે. એવા વિદ્યાર્થીઓ માટે. યુ વોન્ટ ટુ સેલ યોર ઓલ્ડ કાર. ડ્રાફ્ટ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર insertion in the local advertisement column of a daily. કાર ફોર સેલ. અહીંયા શું કહેવા માંગે છે જુઓ, એનો સબ્જેક્ટ તમે સમજો મિત્રો, કે જે કાર જે છે એ ભાઈ પોતે વેચવા માંગે છે. બરાબર. અને એને લગતી આ જાહેરાત આપવાની અહીં આપણને વાત કરેલી છે. તો કઈ રીતે એણે જો વર્ણન કર્યું છે કારનું એ તમે જુઓ. યુ જસ્ટ ગો થ્રુ ધ ડિટેલ્સ ઓર નરેશન ઓફ ધીસ કાર. બરાબર. A 2009 model, Polo, Volkswagen for sale, 18,000 કિમી ડન. બરાબર. એટલે કે એણે 18,000 કિમી ગાડી ચાલી છે. ફિટેડ વિથ સ્ટીરિયો એન્ડ વિથ ન્યૂ સ્પેર વ્હીલ ઇઝ અવેલેબલ ફોર સેલ. fitted with stereo, બરાબર, and with new spare wheel is available for sale. Single owner. Interested parties kindly contact on આ નંબર આપ્યો છે between 9 to 11:30. સરસ મજાની એવી આ જાહેરાત છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો તમે. આમાંથી તમે તમારા પર્સનલ યુઝ માટે પણ વાપરી શકો છો. મતલબ કે કેવી રીતે કે તમારે પણ કુટુંબમાં કે કોઈ એવો સમય આવે કે તમારે તમારી કાર વેચવાની થાય કે કોઈ વાહન વેચવાનું થાય,
તો તમને આના ઉપરથી એટલું નોલેજ હોવું જોઈએ કે આપણે કઈ રીતે જાહેરાત આપી શકીએ. કાર ફોર સેલ, બરાબર, મોડેલ નંબર લખ્યું છે, કંપનીનું નામ લખ્યું છે, કેટલાક કિલોમીટર ચાલી છે એ પણ લખ્યું છે, ફિટેડ વિથ સ્ટીરિયો એન્ડ વિથ સ્પેર વ્હીલ ઇઝ અવેલેબલ ફોર સેલ. આ બધા શબ્દો જે છે ને એ તમને સૂઝવા જોઈએ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે, અને જ્યારે તમે પ્રેક્ટિકલી આને યુઝમાં લ્યો ત્યારે પણ તમને ખાસ કરીને શબ્દો સૂઝવા જોઈએ. બરાબર ને? જોઈ લો એક વખત જાહેરાત, ધ્યાનથી શાંતિથી વાંચી લો. આઈ એમ શ્યોર કે કદાચ તમે અત્યાર સુધીના ધોરણમાં એડવર્ટાઇઝમેન્ટનું ટૉપિક કરી ગયા હશો, પણ એટલું ધ્યાનથી નહીં કર્યું હોય. બરાબર ને? કે એડવર્ટાઇઝમેન્ટ તો ખાલી એકાદો નમૂનો જોઈ લઈએ અને વાંચો ખાતર વાંચી લઈએ. પણ અત્યારે તો તમારે છૂટકો જ નથી, કેમ કે આ સ્ક્રીન ઉપર મેં રાખ્યું છે, એટલે તમારે ફરજિયાત વાંચવું જ પડશે. અને વાંચશો તો તમારું એટલું નોલેજ વધશે. બરાબર ને? નહીંતર તો મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે, પરીક્ષાના સમયે એકાદ જાહેરાત માંડ જોવે. બરાબર, બાકી તો બધું જવા જ દે એમને. પણ પરીક્ષામાં પછી એ લોકોને બરાબર શબ્દો ગોઠવતા નથી આવડતા હોતા. તો એ માટે જ હું ખાસ આ સ્ક્રીન પર હું રાખી રહ્યો છું, કે જેથી કરીને તમને શબ્દનું નોલેજ પણ મળે, વાક્યની કઈ રીતે ગોઠવણી કરવી એ પણ તમને જાણવા મળે. તમે આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. રાઈટ? તો જોઈએ આપણે, હવે આવે છે રિપોર્ટ રાઇટિંગ. પણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિપોર્ટ રાઇટિંગ નથી શરૂ કરવું. આપણે આ બધી જાહેરાતો એક વખત નજર ફેરવી લઈએ. એવું લાગે તો સ્ક્રીનશોટ પાડતા જાઓ, જો તમે આગળ ન પાડ્યો હોય તો. ફરી એક વખત વાંચી લ્યો, ફટાફટ વાંચી લ્યો. ચાલો, પછી રિપોર્ટ રાઇટિંગ આપણે પછીના લેક્ચરમાં શરૂ કરીશું. આઈ હોપ કે તમે વાંચી રહ્યા છો. બરાબર છે? એડવર્ટાઇઝમેન્ટ છે શેના માટેની? તો તમને ખ્યાલ છે, ઘર વેચવા બાબતે. રાઈટ? વાંચી જજો વિદ્યાર્થી મિત્રો, સેજ ઈમાનદારીથી વાંચી જજો. બરાબર? વિથ ઓનેસ્ટી. તમને જ ફાયદો થશે. અને અત્યારે હવે આપણે 5 કે 10 મિનિટનો લેક્ચર બાકી છે, એટલે હું રિપોર્ટ રાઇટિંગ શરૂ નથી કરી રહ્યો. રિપોર્ટ રાઇટિંગ નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓકે?
આઈ હોપ કે તમે જોઈ રહ્યા છો. અને જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે પણ હું તમને પૂછીશ વિદ્યાર્થી મિત્રો કે 39th નંબરના લેક્ચરમાં શું હતું, 38 નંબરના લેક્ચરમાં શું હતું. બરાબર, આઈ વિલ આસ્ક યુ વેન વી મીટ પર્સનલી. ઓકે, જોઈ લો શાંતિથી, ધ્યાનથી. ખાસ કરીને આમાં વાક્ય રચના જે બનાવીને એ ખૂબ જ અગત્યનું છે. એ રીતે તમે જુઓ તો તમે તમારી રીતે શબ્દો પણ વાપરી શકો છો, પણ શરત એ છે કે એ શબ્દો રેલેવન્ટ હોવા જોઈએ. બરાબર, એને લાગતા વળગતા હોવા જોઈએ. ઓકે, આજના આ લેક્ચરમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે પૂરી રીતે આ એડવર્ટાઇઝમેન્ટનું આપણે રિવિઝન, આમ જુઓ તો રિવિઝન જ કહેવાય ને. બરાબર છે, ભલે 2-3 એડવર્ટાઇઝમેન્ટ નવી આવી, 3-4, પણ આમ જુઓ તો આપણે પહેલેથી ટોપિક ફરી કરાવ્યો એટલે રિવિઝન કહેવાય. બરાબર ને. ઓકે, સ્ક્રીનશોટ પાડવાનું પણ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, ખાસ કરીને આ જે પોઈન્ટ્સ લખ્યા છે ને એનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. ઓકે, તો આઈ હોપ કે તમને આ રિવિઝન લેક્ચર હતો એમાં યુ એન્જોયડ અ લોટ. સમ ન્યૂ એડવર્ટાઇઝમેન્ટ્સ ઓલ્સો વી વેન્ટ થ્રુ, અને એમાં પણ તમને કંઈક જાણવા મળ્યું હશે. ઓકે, સો નાવ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.